અમદાવાદ શહેરમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે મેનેજમેન્ટ દિવસ નિમિત્તે શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેને અનુલક્ષીને એએમએ ખાતે આવતીકાલ માટે પરિવર્તન, સ્થિતિસ્થાપકતા સાથે વૃદ્ધિ જેવા વિષયો પર લેખક અને ટ્રેનર કન્સલ્ટન્ટ બીએન દસ્તુર, ક્રિએટિવિટી એક્સપર્ટ અને લેખક નરેન્દ્ર પંડ્યા, પીએપીએલના ડિરેક્ટર ડોક્ટર પરેશ કારિયા અને કન્સલ્ટન્ટ ડોક્ટર હિરેન પંચાલના પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભૂતપૂર્વ સીઆઈએ રૂપલ પટેલના પુસ્તક ફ્રોમ સીઆઈએ ટુ સીઈઓનો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયું હતું. સાથે સાથે એસીપી પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. The book's message is to help people who are at a crossroads, whether they are leaders who are facing external changes or internal changes, and to help decide, what do we do next? What do we do now? Or how do I navigate the uncertainty of the future? And so it's a very reflection-focused book where there's many exercises and opportunities for individuals to think about the path that they are on and how to get there most effectively. જે આજનું એન્વાયરમેન્ટ છે એકદમ વોલેટાઇલ છે, અનસર્ટનટી બહુ છે અને ચેન્જ આવતો જતો રહે છે. એટલે એની સામે લડવા માટે એને નિષ્કામ કર્મ કરવું પડશે, એને ટ્રેન્ક્વિલ રહેવું પડશે, પ્લેસિડ રહેવું પડશે, એને લીડરશિપની ક્વોલિટી ડેવલપ કરવી પડશે, એને રોલ મોડેલ બનવું પડશે. એ બધા વિષયો અંદર આવરી લેવામાં આવ્યા છે. યંગ જનરેશનને મેસેજમાં કંઈ નહીં કે સૌથી પહેલી 3 વસ્તુ યાદ રાખવાની છે કે પહેલી પ્રાયોરિટી ફેમિલી છે, બીજી પ્રાયોરિટી કારકિર્દી છે અને ત્રીજી પ્રાયોરિટી તમે જ્યાં નોકરી કરો છો તે ઓર્ગેનાઇઝેશન છે.